તો સુરેન્દ્રનગરમાં ખેડૂતો અને બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને D4માં સમાવતા ખેડૂતો અને બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો છે। ખેરાડી, માળોદ, મૂળચંદ સહિત ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। મનપાને D4ની બદલે D2માં સમાવેશ કરવા રજૂઆત કરાઈ। 4 ગામના બિલ્ડરોએ રોષ વ્યક્ત કર્યો। આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। ખેરાડી, માળોદ, મૂળચંદ સહિતના ગામોમાં ખેડૂતોએ વિરોધ કર્યો। आज अमारो मेन मुद्दो है ए 1 एकरे 500 થી 600 વાર जमीन जे रिजर्व प्लॉट तरीके मफत में लई लेवामां आवे छे एना विरोध में छे। दरेक खेडूतना पोताना घर 100 वाરની અંદર જ છે। હવે ઈ મામેરામાં 600 વારનો પ્લોટ મૂકવાનો આવે તો એ માણાને પોતાના બેન દીકરીના મામેરા, ભાઈબાના મામેરા એટલા ન ભર્યા હોય એટલા સરકારના મામેરા જો ભરવા પડતા હોય તો ખેડૂતને તો ખોટું લાગે ને। આ ખેડૂતને જો એને ખરેખર સરકારને જમીન લેવી હોય તો પેટ્રોલ ઉપર 1 રૂપિયો સેસ નાખી દે અને દરેક જિલ્લાની અંદર એ જે કઈ પૈસા આવે ખેડૂતને ચૂકવી દે। અમે એમ નથી કહેતા પૂરેપૂરા પૈસા આપો, જંત્રી પ્રમાણે આપો, પણ ખેડૂતને પૈસા તો મળે। આજે 100 વર્ષથી અમારા બાપ દાદાએ જમીન હાચવી છે, એના કરતા અમને એમ થાય કે આના કરતા અમે જમીન ન હાચવી હોત અમારા બાપ દાદાએ અને કારખાનું